જય હિન્દ, જય ભારત. આજે હું બતાવીશ કોઈ પણ નવી મિલકત ખરીદ કરેલ હોય તો આપણે કઈ રીતે કર્મયોગીમાં એડ કરીશું કે જૂની મિલકત કઈ રીતે એડ કરીશું. સૌપ્રથમ આપણે આપણું યુઝર આઈડીથી લોગિન થયા બાદ આ રીતનું જે પેજ ખુલે તેમાં આપણે એમ્પ્લોય મોડ્યુલમાં જવાનું છે. એમ્પ્લોય મોડ્યુલ પર ક્લિક કરશું એટલે આપણે આ રીતના ઓપ્શન ખુલશે. તેમાં આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતાં આ રીતનો ઓપ્શન ખુલશે. ત્યારબાદ આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર જવાનું છે. તેના પર ક્લિક કરતાં આ રીતનો એક નવું મેનુ ખુલશે. જો તમે પ્રથમવાર મિલકત એડ કરી રહ્યા હો તો તમને અહીંયા 4 ઓપ્શન દેખાશે. અહીંયા જે તમને 3 ઓપ્શન દેખાય છે ત્યાં એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીનું એક ઓપ્શન દેખાશે. અહીંયા મેં એપીઆર સબમિશન કરી દીધેલું હોવાથી આપણને અહીંયા 3 ઓપ્શન જ બતાવે છે. અને જો તમે એપીઆર સબમિશન કરી દીધેલું હોય તો અહીંયા 3 જ ઓપ્શન તમને બતાવશે. જો કોઈ મિલકત આપણે એડ કરવી હોય તો એડ ન્યૂ પ્રોપર્ટી ઇક્વિઝિશન પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતાં આપણને આ રીતનું એક વિન્ડો ઓપન થશે જેમાં આપણે મૂવેબલ ઇમૂવેબલ મિલકત ખરીદ કરેલ હોય તો તેની ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ આપણે જમીન, મકાન, એપાર્ટમેન્ટ લીધું હોય તો એ પ્રમાણે આપણે સિલેક્ટ કરીશું. ઘણા મિત્રો, અધિકારીના, કર્મચારીના કોલ આવે છે કે મેં પહેલાં પ્લોટ લીધો હશે ત્યારબાદ મકાન બનાવ્યું છે તો કઈ રીતે કરવું, તો એની પણ માહિતી થોડી આ વિડીયોમાં આપીશ. આપણે અહીંયા લેન્ડ વિથ રેસિડેન્ટ બિલ્ડિંગ સિલેક્ટ કરીશું. પ્લોટ લઈને મકાન બનાવ્યું હોય કે મકાન ગ્રાઉન્ડ ફ્લોર પર લીધેલું હોય તો. ત્યારબાદ આપણે પ્રપોઝમાં જો તમે વિચારી રહ્યા હો તો સરકારને પ્રથમથી જાણ કરવા માગતા હો તો પ્રાયર ઇન્ટિમેશન પણ કરી શકો છો. અને જો તમે ફાઇનલ હોય તો તમે પરમિશન પણ માગી શકો છો. અને જો તમે ખરીદ કરીને મકાન બનાવી દીધેલું હોય તો પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા જે તારીખે આપણને મકાન પ્લોટ ખરીદવો હોય તે તારીખ લખીશું. ત્યારબાદ આપણે પ્લોટ મકાન ખરીદ કરેલ છે તો પરચેઝ, વારસામાં મળેલું હોય તો ઇનહેરિટેજ, સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ એલોટેડ સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા જમીનનું પ્લોટનું ક્ષેત્રફળ લખીશું. જો તમે ખાલી પ્લોટ હોય તો એ પ્લોટનું ક્ષેત્રફળ, પ્લોટ સાથે બાંધકામ કરેલ મકાન હોય તો આપણે બાંધકામનું ક્ષેત્રફળ ટોટલ લખીશું. 2 માળ હોય તો 2 માળનું ટોટલ ક્ષેત્રફળ આપણે લખીશું. ત્યારબાદ આપણે માલિકી સ્વતંત્રતા છે કે કોની છે, સ્વતંત્ર આપણી માલિક હોય તો ફ્રી હોલ્ડ. ત્યારબાદ આપણે પ્રોપર્ટીમાં કોઈ પાર્ટનર વધારે હોય તો ફૂલ, પાર્ટ એ રીતે સિલેક્ટ કરીશું. એકલા હોઈએ તો ફૂલ કરવાનું. ત્યારબાદ આપણે અહીંયા પ્રોપર્ટી તમારે જે જગ્યાએ હોય તેનું સરનામું આપણે લખવાનું છે. ત્યારબાદ મિલકત જો તમારા નામે હોય તો તમારું નામ, પત્નીના નામે હોય તો પતિ કે પત્નીનું નામ હોય તો તેનું નામ આપણે અહીંયા લખવાનું છે. ત્યારબાદ મિલકત જેના નામે છે એની જોડે આપણો સંબંધ શું છે તે. જો પોતે હોઈએ તો આપણે અહીં અંગ્રેજીમાં લખવાનું છે સેલ્ફ. પતિ કે પત્ની હોય તો સ્પાઉસ, હસબન્ડ, વાઇફ જે લખવું હોય તે લખી શકીએ. ત્યારબાદ એક કરતાં વધારે નામ હોય તો આપણે અહીંયા શેર ઓફ ઇક્વાયર ઇન પ્રોપર્ટી ટકાવારી લખવાની છે. જો આપણે સ્વતંત્ર માલિક હોય તો 100%. એની પ્રોપર્ટીમાંથી જો કોઈ આવક હોય, ભાડે આપતા હોય તો એની આવક લખવાની. ભાડે ન હોય તો આપણે 0 લખશું. પ્લોટની આપણે જો વારસામાં મળેલું હોય અને એના પર આપણે મકાન બનાવ્યું હોય તો એની માર્કેટ વેલ્યુ આપણે લખી શકીએ. અને ખરીદ કરેલું હોય તો ખરીદ કિંમત પ્લસ આપણે મકાન બનાવ્યું હોય પછી તો એનું જે સરવાળો થાય તે આપણે સરવાળો લખીશું. ત્યારબાદ સોર્સ ઓફ ફાઇનાન્સ, આ મકાન પ્લોટ ખરીદવાની આપણે જે આવક કઈ રીતે આવી તે આપણે વિગત લખીશું કે એમાંથી આપણે પૈસા. તો પર્સનલ સેવિંગમાંથી આપણે લખ્યું હોય તો પર્સનલ સેવિંગ આપણે લખીશું પહેલાં અમાઉન્ટ. ત્યારબાદ જો આપણે લોન લીધી હોય બીજી તો લોનની અમાઉન્ટ આપણે લખીશું અહીંયા. ત્યારબાદ મકાન આપણે કોની પાસેથી મળેલ છે તેની વિગત લખીશું. જો તમને વારસામાં મળ્યું હોય તો જેના તરફથી વારસામાં મળેલ હોય તેની વિગત લખશું. ત્યારબાદ
અને જો તમે ખરીદ કરેલો હોય તો જેની પાસેથી ખરીદ કરેલું હોય તેનું નામ લખશું. ત્યારબાદ અહીંયા આપણે જેની પાસેથી મિલકત ખરીદી છે તેનું આખું સરનામું આપણે લખીશું. ત્યારબાદ આપણે જો વારસામાં મળેલું હોય તો આપણે મધર ફાધર જેની પાસેથી મળેલું હોય તો આપણે એનું રિલેશનશિપ લખશું. અને જો આપણે અન્ય કોઈ પાસેથી ખરીદ કરેલું હોય તો આપણે અહીંયા નો લખશું. જો વારસામાં તમને મળેલું હોય તો વેધર પર્સન શો એબોવ હર હેવ રિલેશન વિથ એમ્પ્લોય, તો એમાં આપણે વારસામાં મળ્યું હોય તો એસ સિલેક્ટ કરશું, અથવા જે ન આપણે ખરીદ કરેલો હોય અન્ય કોઈ પાસેથી નો. ત્યારબાદ આપણે અહીંયા રૂલ્સ 13 વાળું જે છે એમાં નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરશું. ત્યારબાદ આપણે અહીંયા જો તમે પ્લોટ એકલો લીધો હોય અને ત્યારબાદ મકાન બનાવ્યું હોય તો આપણે પહેલાં વિગત લખશું કે આ તારીખે મેં પ્લોટ ખરીદી, ત્યારબાદ મકાનનું બાંધકામ કરેલ છે, જે તારીખ 100 પૂર્ણ થયેલ છે. આપણે તે તારીખ પણ અહીંયા લખી દેવાની અને આપણે એ જ કમેન્ટ અહીંયા પણ પેસ્ટ કરી દેવાની નીચે છે. અહીંયાથી આપણે જે સ્થળેથી ફોર્મ ભરતા હોઈએ તે સ્થળનું આપણે નામ લખવાનું છે. ખાસ યાદ રાખજો, જે સ્થળેથી ફોર્મ ભરતા એ લખવાનું છે, આપણી મિલકત જ્યાં હોય ત્યાંની જ લખવાનું. ત્યારબાદ આપણે અહીંયા મિલકતનો આપણે દસ્તાવેજ હોય તો તે લખવાનું છે, એની પ્રોપર્ટી આપણે અપલોડ કરવાનું છે દસ્તાવેજ. આ કમેન્ટમાં આપણે જો મિલકત પ્લોટ સાથે મકાન ખરીદવા તૈયાર જ લીધું હોય તો આપણે મકાન ખરીદવું એ વિગત લખી શકીએ છીએ. અને ઘણા મિત્રો પ્લોટ ખરીદ્યા બાદ 1-2 વર્ષે મકાન બનાવેલું હોય તો તેની વિગત આપણે મેન્શન કરી દઈશું એક જમાં. ત્યારબાદ નીચે કમેન્ટમાં પણ આ કમેન્ટ ઉપર લખીએ આપણે તે કમેન્ટ આપણે લખી શકીએ. ત્યારબાદ આપણે અહીંયા સર્ટિફિકેટ છે જે ટીક કરવાનું છે તેના પર ટીક કરીશું. આઈ પિનેશ કુમાર વિઠ્ઠાણી હિયર બાય ઇન્ફોર્મ. ત્યારબાદ આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશું. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ આપણે ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધીસ પ્રોપર્ટી, તો તેના પર આપણે યસ ઉપર ક્લિક કરતાં આપણે પ્રોપર્ટી સબમિટ કરી શકશું. આ રીતે આપણે કોઈ પણ મિલકત નવી લીધેલ હોય કે પ્લોટ લઈને મકાન બનાવેલું હોય તો તેની આપણે વિગત એડ કરી શકશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અન્યને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.